વરસાદના કારણે હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે। મંડી જિલ્લાના દ્રાંગના ઓટના થેલોટ ફાગુ ગામમાં ભારે વરસાદ અને એક મોટો પથ્થર પડવાના કારણે ભૂસ્ખલન થયું છે, જેમાં ઘણા પરિવારોના ઘરોને નુકસાન થયું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો હિમાચલ પ્રદેશના ઊના જિલ્લાના ગઈકાલથી ભારે વરસાદના કારણે ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આજે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે। ઊના જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટીતંત્રે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રાખવાના નિર્દેશ આપ્યા છે। હિમાચલમાં ફરી વરસાદે તબાહી મચાવી છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શુક્રવારે દિવસભર પડેલા વરસાદના કારણે મલાન ખીણમાં અચાનક પૂર આવ્યું। અહીં સતત ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યું છે અને પરિસ્થિતિ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। મણિકરણ ખીણમાં બાલાધી ગામ માટેનો એકમાત્ર પગપાળા પુલ મલાના કોતરમાં ધોવાઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। પુલ ધોવાઈ ગયા બાદ ગ્રામજનો હવે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વહીવટીતંત્ર તરફથી માંગ છે કે શક્ય તેટલી વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી ગામ સાથે જોડાણ પુનઃ સ્થાપિત થઈ શકે। ઉલ્લેખનીય છે કે વરસાદે તબાહી મચાવી છે। મલાનામાં અચાનક પૂરના કારણે ડેમ છે તે તૂટી ગયો છે। મોટા ટ્રક અને મશીનરી પણ વહી ગયા છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે લોકોમાં ગભરાટનો માહોલ છે, કારણ કે ડેમ તૂટ્યું છે। મોટા પાયે નુકસાનની પણ માહિતી સામે આવી રહી છે। તો હિમાચલમાં એકવાર ફરી વરસાદે તબાહી મચાવી છે। માલાનામાં અચાનક પૂરના કારણે ડેમ તૂટી ગયું છે। તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે સાથે લોકોમાં ડરનો અને ગભરાટનો માહોલ છે, કારણ કે ડેમ તૂટ્યા બાદ નુકસાનની પણ સ્થિતિ જોવા મળી રહી છે। તો હિમાચલમાં આ વખતે વરસાદે જે પ્રકારની તારાજી સર્જી છે તેના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। મલાનામાં અચાનક પૂરના કારણે ડેમ તૂટ્યો છે।